નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે વિચારોનું વર્ષીદાન કરે છે. વિચારોનો અનરાધાર વરસાદ, સતત વરસતો વરસાદ. કુદરતનો જે વરસાદ છે ને એ તો કદાચ બહુ તો 4 મહિના ચાલે. ક્યારેક આ ઉનાળાની અંદરમાં માવઠું જેવું આવી ગયું તો 1-2 દિવસ વધારે ચાલે. પરંતુ આ વિચારોનો વરસાદ અવિરત વરસતો હોય છે. એટલા જ માટે દરેક તીર્થંકર પરમાત્મા જ્યારથી કેવળ જ્ઞાન પામે એ જ સમયથી દેશના આપવાનું શરૂ કરતા હોય છે. હવે આટલા મોટા તીર્થંકર પરમાત્મા છે. આમ જોવા જઈએ તો વિશ્વના સૌથી વીવીઆઈપી પર્સન છે, સૌથી ટોપ મોસ્ટ વીવીઆઈપી પર્સન, જેમની એક એક ક્ષણ કિંમતી છે, જેમની એક એક સેકન્ડ મહામૂલ્યવાન છે. આજનો કોઈ મોટો એવો પ્રોફેસર હોય અથવા તો કોઈ મોટો એવો લોયર હોય જે એક કલાકની ફી ₹1,00,000, ₹2,00,000 અને ₹5,00,000 લેતા હોય, હાઈકોર્ટની અંદરમાં હિયરિંગ કરવા માટેના લાખો રૂપિયા લેતા હોય, ત્યારે આપણને એ વિચાર આવે કે આટલા મહામૂલ્યવાન, જેમની પાસે ચક્રવર્તીઓ આવે, રાજાઓ આવે, દેવો આવે, ઇન્દ્રો આવે, ચારેય નિકાયના કરોડો દેવી દેવતાઓ જેમની સેવામાં હાજરા હજુર છે, અને આ પ્રકૃતિ બધી જેમની સેવાની અંદરમાં હાજરા હજુર છે, સમગ્ર પ્રકૃતિ તંત્ર જેમની સેવામાં હાજરા હજુર છે. આટલા મોટા પરમાત્મા, અને એ પરમાત્મા રોજ 1-2 કલાકની વાત નથી કરતો, રોજના 6 કલાક વિચારોનું વર્ષીદાન કરતા હોય છે. રોજના 6 કલાક કહું છું. કોઈ પણ તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પામે એ દિવસથી લગાવી અને જ્યાં સુધી એમનો અંતિમ દિવસ નથી આવતો, જ્યાં સુધી આયુષ્ય સમાપ્ત નથી થતું, ત્યાં સુધી રોજના 6 કલાકની દેશના આપવાની આ અપેક્ષાએ આપણા પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માએ 1,00,000 પૂર્વની અંદરમાં ખાલી 1,000 વર્ષ ઓછા એટલા વર્ષો સુધી આ વિશ્વ ઉપર વિચારોનો વરસાદ વરસાવ્યો છે. રોજ દેશના, રોજ પ્રવચન, રોજ વ્યાખ્યાન, એમાં રોજ માનવ જગતના કલ્યાણની વાતો કરવાની, અવનવી રીતે લોકોને સમજાવવાના, લોકોને મોટિવેટ કરવાનું, લોકોને પ્રેરણાઓ આપવાની, લોકોને સાચો રસ્તો બતાવવાનો, માર્ગ ભ્રષ્ટ જીવોને માર્ગ ઉપર લાવવાના, જે માર્ગ પતિત જીવો છે એને માર્ગ ઉપર લાવવાના, જે માર્ગસ્થ જીવો છે એ લોકોને આગળ વધારવાના. વિચારો તમે થાક્યા વગર, કંટાળ્યા વગર કેવી જગ્યા હોય, કેવી જગ્યાની અંદરમાં જવાનું. એટલે 1,00,000 પૂર્વ બાકી હતા ત્યારે આદિનાથ દાદાએ દીક્ષા લીધી. 1,000 વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ગયા. છદ્મસ્થ અવસ્થામાં કોઈ પણ તીર્થંકર પરમાત્મા ક્યારે બોલે નહીં, પરંતુ જ્યારથી કેવળજ્ઞાની ડિગ્રી હાથમાં આવે છે અને પ્રભુ લગાતાર બોલતા જાય, એક પૂર્વની અંદરમાં 70,560 અબજ વર્ષ આવે. તો આવા 1,00,000 પૂર્વ છે. ખાલી બેઠા હિસાબ માંડી લેજો, કેટલા કલાકો ઋષભદેવ દાદા બોલ્યા હશે, કેટલા કલાકો અને કેટલા વર્ષોના વર્ષો, 70,560 અબજ વર્ષ તો ખાલી એક પૂર્વમાં. અને વળી પાછી રોજની 6 કલાકની દેશના. હવે ખાલી એને મલ્ટીપ્લાય કરજો, કદાચ સુપર કોમ્પ્યુટર થાકી જાય, એટલો મોટો હિસાબ થવાનો. અને આટલા કલાકો તીર્થંકર પરમાત્મા બોલે છે એટલા જ માટે કે વિચારોનું દાન કરવું આ દુનિયામાં ખૂબ જરૂરી છે. આજે વિશ્વ જે પણ કાંઈ સારું છે, જે પણ કાંઈ બચ્યું છે વિશ્વમાં, હજી પણ આજે જે પણ કાંઈ સારું કંઈ દેખાય છે ને, આ વિચારોના વરસાદના કારણે, આ વિચારોના વર્ષીદાનના કારણે. માનો આપણી પાસે કોઈ એવો સારો વિચાર ન આવ્યો હોય તો આજે આપણે સારા માનવ ન બન્યા હોય. મારી પાસે મારા ગુરુના સારા વિચારો ન આવ્યા હોત તો આજે હું સારો સાધુ પણ ન હોત, હું સારી રીતે ભણ્યો પણ ન હોત, તો આજે તમારી સાથે આવી રીતે પ્રવચન પણ ન આપી શકત. એટલે વિચારોની દાન કેટલી જરૂરી છે. દરેક માં પોતાના બેટાને, દરેક પિતાજી પોતાની દીકરીને
દરેક પરિવાર પોતાના ઘરની અંદરમાં વિચારોનું વરસાદ કરે, વિચારોનું વાવેતર કરે. ઘરની એક વ્યક્તિ પ્રવચનમાં આવે ને, એકાદ વ્યક્તિ, એટલે ઘરે જઈને 4 જણાને કે આજે પ્રવચનમાં ગયા હતા, શું ગુરુદેવે આજે વાત સમજાવી, કેટલો સુંદર પોઈન્ટ સમજાવ્યો, કેવી સરસ કથા કીધી, કેવી સરસ મજાની આખી નવી વાત જાણી. હવે સાંભળે છે ઉપાસેમાં એક જ જણા, અને એ વિચાર લઈને પોતાના ઘરમાં ગયા અને ઘરમાં બીજા 4 જણાને કહે. હવે એ 4 જણા બીજા 4 જણાને કહે. એમ કરતા 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 કેટલો મલ્ટીપ્લાય થઈ જાય. આજે એક પ્રવચન હું અહીંયાથી આપું છું, સેવકભાઈ રેકોર્ડિંગ કરી લે, આ વૈભવભાઈ, પારસભાઈ, આ બધા એને તમારી પાસે મોકલી આપે, અને પછી એ પ્રવચન જ્યાં જ્યાં લોકો સાંભળતા જાય તો આટલા વિચારો તો સ્પ્રેડ થયા, આટલા વિચારો તો વ્યાપક બન્યા, આટલા વિચારોનું વર્તુળ તો મોટું થયું. આ વિચારોની તાકાત જેવી તેવી નથી. કેટલાક વિચારોથી માણસનું જો મન બ્રેઇન વોશ થઈ જાય છે ને, હજી આ ત્રાસવાદીઓ છે, આતંકવાદીઓ પેદા થાય છે. શું કરે છે? આતંકવાદની સ્કૂલની અંદરમાં એ લોકોનું આખું બ્રેઇન વોશ કરી દે, એના મગજમાં એવા ઝેરી વિચારો નાખી દે, એવા કટ્ટરવાદી અને જનૂની બનાવી દે, એવા ખૂંખાર બનાવી દે, એવા માણસોના પ્રાણ લેનારા બનાવી દે. કેમ આવા થયા? જન્મથી તો કોઈ માણસ આવો નથી હોતો. જેની પાસે જેવા વિચારો જવાના એવું એનું મનનું વૈચારિક બંધારણ ઘડાવવાનું. મારા મનનું વૈચારિક બંધારણ કેવું ઘડાશે? મારી પાસે જેવું સાહિત્ય હશે, મારી પાસે જેવા પ્રકારના વિચારોવાળું સાહિત્ય હશે. એટલા માટે આ પ્રવચનો સાંભળવાની ખૂબ જરૂરિયાત બતાવી કે પ્રવચન સાંભળવાના, વારંવાર સાંભળવાના, પ્રભુની વાણી વારંવાર સાંભળવાની. એના દ્વારા વૈચારિક પરિવર્તન આવે, વિચારો શુદ્ધ થાય, વિચારો સ્પષ્ટ થાય, વિચારોની અંદરમાં એક ગરિમા પેદા થાય, કેવા વિચારો કરાય ને કેવું ન કરાય આનું એક સમ્યક જ્ઞાન પેદા થાય. આ જ તાકાત છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ અને યુનિવર્સિટીઓની અંદરમાં માત્ર ભણતર અપાય છે, પણ બાળકોના મનમાં સારા વિચારો મૂકવામાં નથી આવતા. આપણી હિન્દુસ્તાનની જે ભવ્ય પરંપરા હતી ને, ગુરુકુલોની પરંપરા, એની અંદરમાં વિચારો મૂકતા હતા. એના કારણે તો આ સ્વાતંત્ર્ય સેનાની જેટલા પણ થયા, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખરામ, ચંદ્રશેખર આઝાદ ઇત્યાદિ જેટલા પણ તમને નામ યાદ આવે, બાલપાલ લાલ, આ જેટલા પણ તમને સ્વાતંત્ર્ય સેનાપતિઓ, ફ્રીડમ ફાઇટરો જેટલા પણ તમને યાદ આવે, શું આ બધાને કોઈ સ્કૂલોની અંદરમાં ગયા? એ વખતે ગુરુકુલો હતી, એમાં ભણતા હતા, એમાં દેશ પ્રેમ, ધર્મ પ્રેમ, પરિવાર પ્રેમ, સમાજ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ એને જગાવતા હતા. આજના એક પણ સિલેબસની અંદરમાં આવું જોવા નથી મળતું. એટલે આજના યુવા યુવતીઓ પોતાના દેશને ચાહનારા નથી. એને ગેસ અને પેટ્રોલના ભાવ વધે ને એને એની ચિંતા નથી. આ ભારત દેશની અંદરમાં કોઈક જગ્યાએ બોમ્બ ધડાકા થાય એની પરવા નથી. આપણા જ ભારત દેશના ભોળા યુવા યુવતીઓને ધર્મ પરિવર્તન બહુ મોટી સંખ્યાની અંદરમાં કરાવે છે. એને એની ચિંતા નથી. એને ખાલી ચિંતા શેની છે? પોતાની બાઇક, પોતાની ગર્લફ્રેન્ડ, પોતાનો બોયફ્રેન્ડ, પોતાનો મોબાઈલ, એનું નેટ પેક, અને એને માત્ર મોબાઈલની ચિંતા છે. કેમ? કારણ કે સારા વિચારો એની પાસે ગયા જ નથી. એને કોઈ આવા વિચારો જ નથી આપે કે દોસ્ત આ મોબાઈલ એ તો બધું સાઈડનું છે. પેલા રાષ્ટ્ર, પેલા ધર્મ, પેલા પરિવાર, પેલા માતા પિતા, પેલા ગુરુજન, પેલા મારો દેશ, એટલે આ બધું સૌથી પહેલું આવે છે. આ વિચાર એની પાસે આવ્યો નથી, કારણ કે કોઈ સિલેબસમાં નથી. કોઈ એવા રાષ્ટ્રભક્તોના જીવન ચરિત્ર નથી વંચાવતા. મહારાણા પ્રતાપ હોય, આ બધાના વંચાવે તો ખબર પડે કે રાણા પ્રતાપે પોતાના દેશ પ્રેમ માટે કેવી ખુદદાર બની ગયો, કેવું ખતમ થઈ ગયો, પણ પોતાનો વટ નથી છોડ્યો. એટલે સારા વિચારોનો વરસાદ કેટલો જરૂરી છે. અને આ મહાત્મા આવો ગ્રંથ બનાવી આ આચાર્ય સોમપ્રભ સુરેશ્વરજી આપણને આ નીતિ વાક્યામૃત ગ્રંથ આપી અને આપણા મનની અંદરમાં એક રોજ નવો વિચારોનો છોડ વાવે છે, એક બીજ નાખે છે, વિચાર બીજ નાખે છે. અને કોઈ પણ ગુરુ ભગવાન માત્ર વિચાર બીજ નાખવાની કોશિશ કરશે. મારો અધિકાર તમારા મગજમાં આ પ્રવચન દ્વારા વિચાર બીજ નાખવાનું છે. એનાથી આગળ મારી કોઈ તાકાત નથી. પછી તમારું વાતાવરણ, તમારું પછી આજુબાજુની તમારી વ્યવસ્થા, અને એમાંથી જો આ વિચાર બીજ આગળ વધ્યો તો એમાંથી કોઈ સંયમી બને, કોઈ શ્રાવક બને, કોઈ ટ્રસ્ટી બને, કોઈ આગેવાન બને, કોઈ સમાજ સેવક બને, કોઈ સમાજ સુધારક બને, કોઈ સંઘનો સેવક બને, કોઈ શાસનનો ભક્ત બને, કોઈ શાસનનો સુભટ બને, કોઈ વીર સૈનિક બને, કોઈ દાનવીર બને, કોઈ ઉદાર બને. બસ આ બધા પોતપોતાના વિચારોના પ્રમાણે માણસ આગળ વધે છે. આ વિચારો કેટલા જરૂરી છે એની વાત બતાવી. અને આપણું તો સદભાગ્ય કહેવાય
કે આવા વિચારો આપણને રોજ નવી રીતે જાણવા માટે મળે છે. ગઈકાલે 104 નંબરનું સૂત્ર પૂરું કર્યું. એની ઉપર આપણે 2 દિવસના પ્રવચનો કર્યા કે જંગલી હાથી જેમ તાત્કાલિક સુખની અંદરમાં મેળવવા માટે પાગલ બને છે, એમ આ સમાજની અંદરમાં આવા કેટલાક વ્યક્તિઓ છે જેનું પોત જંગલી હાથી જેવું છે. તાત્કાલિક સુખ મેળવી લેવું છે, લાંબા ગાળે શું થશે, શું ફાયદો થશે એ વિચારતા નથી. હવે આજે 105 નંબરનું સૂત્ર કેવા એક એક વિચારો આપે છે. સૂત્રો હું જ્યારે વાંચું છું ને ત્યારે સોમપ્રભ સુરીશ્વરજી મારા સાહેબને મનોમન નમન થઈ જાય છે કે કેવા એમની પાસે વિચારો હશે, કેવું એમને ગ્રંથોનું અધ્યયન કર્યું હશે અને એમાંથી આ વિચારો લીધા હશે અને કેટલા શોર્ટ એન્ડ સ્વીટ, કેટલા ટૂંકની અંદરમાં એટલે કહેવું હોય તો કહી શકાય વાત મહાન છે પણ રજૂઆત બહુ સાધારણ છે. એકદમ સાદા સિમ્પલ શબ્દોની અંદરમાં કેટલી મહાન વાત બતાવી દીધી. ચલો 105 નંબરનું સૂત્ર આપણે જોઈ લઈએ. બીજ ભોજીન કુટુંબિન ઇવ નાસ્તિ અધાર્મિકસ્ય આયત્યામ કિમપી શુભમ. બીજ ભોજી એટલે આને થોડું સમજવું પડશે. બીજ ભોજી એટલે કોને કહેવાય? એક પરિવાર એવો છે જે અન્ન નથી ખાતો પણ બીજ ખાય છે. હવે અન્ન અને બીજ કોઈ જુદું નથી હોતું. એક્ઝામ્પલ તરીકે સમજાવું, ઘરની અંદરમાં 1 પૈસા એવા પડ્યા છે કે જે કમાણી છે અને 1 પૈસા એવા પડ્યા છે કે જે મૂડી છે, જે રોકાણ છે, જે આવક છે. એટલે આવકને હજી એક વખત વપરાય પણ મૂડીને ક્યારેય વપરાતી નથી, કારણ કે મૂડી જે વાપરે છે ને એનું બધું જ નુકસાન થઈ જાય. એટલે વ્યાજે પૈસા જે મૂક્યા હોય અને એમાંથી જે વ્યાજ આવે, એમાંથી જે આવક થાય ને એને વપરાય. પણ એક માણસ બધી જ મૂડી ખતમ કરતો જાય તો આવતીકાલે બિલકુલ શૂન્ય વકાશ થઈ જાય, શૂન્ય રૂપિયા પૈસા બચે. એવી રીતે બીજ ભોજીનો ઘરની અંદરમાં 1 બીજ એવા રાખ્યા છે કે બસ હવે ચોમાસું આવશે, ખેતરની અંદરમાં વાવવાના છે અને સારું ચોમાસું ગયું અને સારો પાક નીકળ્યો તો આ થોડા ઘણા બીજમાંથી ભંડારોના ભંડારો ભરાય, ધાન્યના કોઠારો ભરાય. એટલું બધું અન્ન એમાંથી પેદા થવાનું. હવે એક વ્યક્તિએ શું કર્યું ખબર છે? એ બીજને જ ખાઈ લીધા. ભૂખ લાગી છે એટલે હું તો બીજને ખાઈ લઈશ. બોલો કે થોડીક રાહ જોઈ લે, બીજ નહીં ખા, આ બીજને જમીનમાં જવા દે. એમાંથી પછી જે અન્ન પેદા થશે, એમાંથી જે ધાન્ય પેદા થશે અને એમાંથી જે ભોજન બનશે ને એ ખાજે, પણ બીજને નહીં, બીજને છંછેડાય નહીં. પણ બીજ ભોજી ન કુટુંબી નહીં. કેટલાક ફેમિલી એવા છે જે બીજ ભોજી છે. બીજ ભોજી એટલે જે એનું મૂળ છે, એમાંથી જે બધું ઉત્પન્ન થાય છે, એમાંથી જે બધું આવે છે, હવે એને જ ખતમ કરી નાખશું તો પછી કેવી રીતે થશે? એટલે વૃક્ષના છે ને ફળ ખવાય પણ વૃક્ષના મૂળિયાને ક્યારેય ખતમ ન કરી શકે. મૂળ ખતમ થયું, ઝાડ પડી જવાનું એટલે ફળ ખતમ થઈ જવાનું. બસ આ જ બતાવે છે આ મહાત્મા કે બીજ ભોજીનો કુટુંબી નહીં હોય. એટલે કે બીજ માટે સુરક્ષિત રાખેલા અન્નને ખાનારા કેટલાક અધાર્મિક પુરુષો, કેટલીક અધાર્મિક વ્યક્તિઓ, એમને પરિણામે કશું શુભ વસ્તુ મળતી નથી. આ મને લાગે છે કે એટલું મજાનું સૂત્ર છે કે 1-2 દિવસ તો આની પર વિચારણા આપણી ચાલી શકે. એક સમાજની અંદરમાં રહેલી વ્યક્તિઓને જોઈ હશે આ મહાત્માએ તારે બતાવ્યું છે. હવે અહીંયા બીજ ભોજીનો એનો આપણે મતલબ સમજી ગયા. હું તમને જો બીજો સમજાવું ને તો કે રાંધેલા અનાજને પેટમાં નંખાય, પણ અનાજના પાક માટે જે બિયારણ રાખ્યું છે ને, જે બીજ રાખ્યું છે એનું જ અન્ન બનાવીને ખાઈ જાય તો શું થાય? એક વખત પેટ ભરાશે પછી કાયમ માટે પેટ નહીં ભરાવાનું. તો ઘરની અંદરમાં રાંધેલું ભોજન ખવાય, પણ જે બીજ સુરક્ષિત રાખ્યા છે, સીડ્સ કહેવાય, જેને બીજને સીડ્સ કહો ઇંગ્લિશમાં. હવે એ સીડ્સને અનામત રાખ્યા છે, સાઈડમાં રાખ્યા છે, સુરક્ષિત રાખ્યા છે. એટલા માટે રાખ્યા છે કે ખેતરમાં આને વાવશું એટલે 1000 ટન વરી પાછું એમાંથી આવી જવાનું. એટલે એક ગોટલી હોય એને તમે જમીનમાં વાવો, એમાંથી આંબાનું ઝાડ બને, એમાં હજારો કેરીઓ આવે. એ બધી કેરીઓની જે ગોટલી આવે એને જમીનમાં નાખો, એમાંથી 1000 વૃક્ષ બનવાના. એ 1000 વૃક્ષ ઉપર લાખો કેરી આવવાની. હવે લાખો ગોટલીઓ જમીનમાં વાવો, એમાંથી કરોડો વૃક્ષો થવાના અને એની ઉપરથી અબજો ફળ આવવાના. હવે અબજોને જમીનની અંદરમાં દાટો, કેટલો આગળ ગ્રોથ અને વિકાસ થતો હોય. પણ એક માણસ એમ કહે છે હું તો ગોટલી જ ખાઈ જઈશ. ભૈયા એક જ ગોટલી બચી છે આખા વિશ્વની અંદરમાં. હવે જો તું એને ખાઈ જઈશ ને તો આવતીકાલે પછી આ દુનિયામાંથી આંબાનું ઝાડ જ ખતમ થઈ જવાનું. તો એને શું કહે, તું કેરી ખા પણ ગોટલીને સુરક્ષિત રાખ.
એને આપણે જમીનમાં વાવશું, ગોટલો જમીનમાં વાવશું, એમાંથી ઝાડ ઉત્પન્ન થશે, એની ઉપર તને હજારો કેરી ખાવા માટે મળશે. થોડીક રાહ જોઈ લે, ઉતાવળ નહીં કરતો. બસ એની જેમ આ મહાત્મા આપણને કહે છે કે બીજને ખાઈ જનારું ફેમિલી એને જેમ ભવિષ્યની અંદરમાં કોઈ સરવારે ફાયદો નથી થતો, એવી જ રીતે અધાર્મિક વ્યક્તિઓને, એવી રીતે અધાર્મિક પુરુષને ભવિષ્યમાં પણ કશો ફાયદો થતો નથી. હવે હું અને તમે જે અત્યારે પુણ્ય વાપરીએ છીએ ને, આ પુણ્ય છે રાંધેલા ધાન્ય સમાન. આજે હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો, તમે દોડી શકો છો, તમે ચાલી શકો છો, તમે સૂઈ શકો છો, તમે જાગી શકો છો, તમે બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકો છો. જોઈ લો હોસ્પિટલની અંદરમાં એવા કેટલાય માણસો ખાટલે પડ્યા છે જેને હાથ પગ હલાવવાની તાકાત નથી, અને આપણે દોડી શકીએ છીએ, બધું જ કરી શકીએ છીએ. કેમ કરી શકીએ છીએ? કારણ કે પુણ્ય છે. હવે આ પુણ્ય મારું ક્યાંથી આવ્યું? ધર્મ દ્વારા આવ્યું. એટલે આ ભાવમાં મને પુણ્ય મળ્યું, પુણ્યથી બધી વસ્તુઓ મળી, બધું જ મેં પુણ્ય વાપરવામાં ખતમ કરી નાખ્યું, બધું જ પુણ્ય વાપરી દીધું. અને ધર્મ તો હું કરતો જ નથી. એટલે શું કર્યું ખબર છે? રાંધેલું ધાન્ય ખાધું તો ચાલે, પણ તમે બિઝનેસ ખતમ કરી નાખ્યા. એટલે કે મેં ધર્મ કરવાનું છોડી દીધું. પુણ્ય વપરાય, પણ ધર્મ તો સલામત રહેવો જોઈએ. પણ શું થાય છે? પુણ્યનો ઉદય આવે છે અને ધર્મ જીવનમાંથી ગાયબ થઈ જાય છે. પૈસા મળ્યા, ફરવા માટે જાઓ, મોજ મજા કરી લો અને પુણ્ય ખતમ કરી નાખો. ધર્મ કરવાનો રહી ગયો એટલે બીજ ખાઈ ગયા, એના કારણે નવું પુણ્ય પેદા ન થયું, એના કારણે આવતા ભવની અંદરમાં સરવારે કોઈ સુખ ન મળ્યું. સુખ ન મળ્યું એટલે વળી પાછું અધર્મ અવસ્થાની અંદરમાં ગયા, એટલે આખી ચેનલ ચાલી. એના કરતાં આ ભવની અંદરમાં પુણ્ય જેનાથી મળ્યું છે એ ધર્મ વધુને વધુ કરતા ગયા. પુણ્યથી એટલે પુણ્યના ઉદયમાં પુણ્યનો બંધ, પુણ્યના ઉદયની અંદરમાં નવું પુણ્ય બાંધી દેવું, આને કહેવાય છે તમે બીજને સુરક્ષિત રાખી દેવું. પુણ્યના ઉદયમાં પુણ્ય કરવું એટલે ધર્મ કરવો. જેમ કે સમર વેકેશનનો સમય છે, ઘરમાં છોકરાઓ નવરા બેઠા છે, યુવા યુવતીઓને કદાચ કશું કામ નથી, જેની 10th પતી ગઈ, જેની 12th પતી ગઈ, હવે કોલેજમાં એડમિશન મળશે ત્યારે મળશે, તો માતા પિતા કહી દે જાઓ ઉદ્ધાન કરવા જવાનું છે, ગુરુદેવની દિશામાં ઉદ્ધાન થવાના છે. અને આ ઉદ્ધાનમાં એ યુવા યુવતીઓને સાચો રાહ બતાવીશું, સન્માર્ગ બતાવીશું, સાચો રસ્તો બતાવીશું, એને ઉન્માર્ગે જતા અટકાવીશું. પરંતુ વેકેશનનો આખો સમયગાળો નાની હાઉસ ફરવાની અંદરમાં, રખડવાની અંદરમાં, દુઃખ તો એ થયું કે કેટલાક પરિવારોના ફોન એવા આવ્યા, હું તમને ગામનું નામ નહીં બતાવું, અમારા કાર્યકર્તા ઉપર ફોન આવ્યા કે અમે તો છે ને ઉદ્ધાન માટે હા પાડી હતી, પણ હવે અમારું કેન્સલ કરજો, અમારું કેન્સલેશન છે. એટલે પૂછે કેમ? તો કે છે ને આ વખતે હવે અમને ફરવા જવાની ટિકિટ મળી ગઈ છે, માટે ફરવા માટે જવાના છે. મને કાર્યકર્તા જ્યારે આવીને કહે છે ને, ત્યારે મને હસવું કે રડવું એ ખબર નથી પડતી. હવે આ બધા શું કરે છે ખબર છે? બીજને ખાનારા માણસો છે. બીજ તો ખાઈ લેવાના, પછી બીજમાંથી નવું પાક પેદા નહીં થાય, નવો અનાજ નહીં આવે, નવું ધાન્ય નહીં આવે, તો ભૂખ્યા રહેવાના વારા આવશે. પરિવારમાં જે બીજ સલામત રાખ્યા, જે સીડ સલામત રાખ્યા છે, આજે એવું સાંભળ્યું છે કે આ વિશ્વની અંદરમાં માનો કોઈક એવી ભયંકર ઉથલ પાથલ થઈ ગઈ, કોઈક એવું ભયંકર તોફાન આવ્યું, માનો આવી ગયું અને સમગ્ર વિશ્વનો પાક આખો ખતમ થઈ ગયો, બધો જ ખતમ થઈ ગયો. તો અત્યારના સાયન્ટિસ્ટોએ ઉત્તર ધ્રુવની એવી જગ્યાની અંદરમાં, ઊંડે જમીનની અંદરમાં એક એવી જગ્યા બનાવી છે, બંકર બનાવ્યું છે, જ્યાં ભયંકર ઠંડીની અંદરમાં બધા જ બીજ સુરક્ષિત રાખ્યા છે. આ વિશ્વમાં જેટલા પણ ધન ધાન્ય છે ને, હું એ જગ્યાનું પ્રોપર નામ ભૂલી ગયો છું, કોઈને કદાચ ખબર હોય તો નામ જણાવજો. એ જગ્યાની અંદરમાં એ લોકોએ બધા સીડ્સ સુરક્ષિત રાખ્યા છે. આવતીકાલે એવું બને કે આ વિશ્વમાં બધું જ ખતમ થઈ ગયું, તો એ બીજ એમાંથી કાઢવાના, થોડા જમીનમાં નાખવાના, એમાંથી વળી પાછું જે ધાન્ય પેદા થયું એટલે નવા બીજ તો મળી જ જવાના, અને પછી એ ચેનલ ચાલશે. એટલે જો બીજ કેટલા જરૂરી છે, બીજને સુરક્ષિત રાખવું કેટલું જરૂરી છે. મૂડી હશે તો આવતીકાલે આવક આવશે, પણ તમે જો મૂડી જ વાપરી નાખશો ને તો નવી આવક ક્યાંથી આવવાની? રાંધેલું ધાન શેમાંથી બન્યું છે? બીજમાંથી બન્યું છે. હવે તમે બીજને જ ખતમ કરી નાખ્યા તો રાંધેલું ધાન કેવી રીતે આવવાનું? એવી જ રીતે મૂળ કાપી નાખ્યું તો વૃક્ષ ક્યાંથી આવવાનું? એવી જ રીતે તમે જીવનમાં બધું જ ધર્મ કરવાનું છોડી દીધું અને પુણ્ય વાપરતા જ ગયા, પૈસા વાપરતા જ ગયા, શરીર સારું મળ્યું, પૈસા સારા મળ્યા, રૂપ સારું મળ્યું, શરીરની અંદરમાં શક્તિ સારી મળી, આ બધું જ વાપરતા ગયા અને નવું પુણ્ય તો બાંધ્યું જ નહીં.
કેમ અમે મહાત્માઓ વારંવાર કહીએ છીએ કે ઉપધાન કરો, તપસ્યા કરો, નમવાનું કરો, તીર્થયાત્રાઓ કરો? કેમ અમે વારંવાર કહીએ છીએ? આ જ માટે કે એ કરતાં ધીમે ધીમે પુણ્ય બંધાશે. ધર્મથી જ પુણ્ય આવે છે એટલું સમજી લેવા જેવું છે. દરેક પુણ્યનું પ્રાપ્તિ સ્થાન કે ઉત્પત્તિ સ્થાન, દરેક પુણ્યનું ઉત્પત્તિ સ્થાન કે પ્રાપ્તિ સ્થાન માત્ર ને માત્ર ધર્મ છે. ભલે આજે એને ધર્મ ઉપર શ્રદ્ધા નથી, નાસ્તિકમાં નાસ્તિક છે. આજે મને ઘણા પૂછે કે સાહેબ અમેરિકાવાળા ક્યાં દેરાસર જાય છે, ક્યાં એ લોકો પોતાના ચર્ચમાં જાય છે, ક્યાં લક્ષ્મી પૂજન કરે છે. હવે આ ઝુકરબર્ગ અને હમણાં જેનું ટેસ્લાવાળી જે કંપની ચાલે છે એનું જે અત્યારે જે રાજ ચાલે છે, હવે તો એવા પ્લાન બનાવે છે, એવી હવે બધી વસ્તુઓ બનાવવાનો છે કે ઇલોન મસ્ક આ વિશ્વનો અત્યારે સૌથી સુપર પાવર માણસ છે. નથી કોઈ દેશનો રાષ્ટ્રપ્રમુખ કે નથી કોઈ દેશનો પીએમ કે સીએમ, છતાં પણ એની પાસે 400 થી 500 કરોડ બિલિયનની સંપત્તિ છે. 400 થી 500 કરોડ બિલિયન. અને હવે એવી બધી બનાવવાનું છે ને. હું તો પેપરમાં જ્યારે લેખ વાંચું ઇલોન મસ્કની સંપત્તિના વસ્તુઓના, હવે મને કે સાહેબ ક્યાં એ પૂજા કરવા જાય, ક્યાં એ દેરાસર જાય છે, ક્યાં પ્રવચન સાંભળે છે, ક્યાં ઉપધાન કરે છે, ક્યાં નવવાણું કરવા જાય છે, ક્યાં એ ચોમાસું કરવા જાય, ક્યાં એ નૌકાર મંત્રનો જાપ કરે છે, કયા દિવસે એને શંકેશ્વર પાસના પરમાત્માનો અઠ્ઠમ કર્યો, એને કઈ જગ્યાએ બધું કર્યું, છતાં એની સંપત્તિ જો કૂદકે ભૂસકે વધતી જાય છે. હું એને એક જ કહું છું કે અત્યારે કોઈ કેવળ જ્ઞાની નથી, અથવા તો હું કેવળ જ્ઞાની નથી, માટે કહી નથી શકતો. ચોક્કસ પૂર્વભાવની અંદરમાં આ વ્યક્તિ પુણ્યની જબરજસ્ત મૂડી લઈને આવેલો છે. અને પુણ્ય બંધાયું શેનાથી છે? માત્ર ને માત્ર ધર્મથી. સુખમ ધર્માત દુઃખમ પાપાત. કોઈ પણ જીવનમાં સુખ આવે છે ધર્મથી જ આવે છે. એટલે પુણ્ય ઉત્પન્ન થયું ધર્મથી. હવે એ વ્યક્તિ અત્યારે ધર્મ નથી કરતો તો આ ભાવમાં બધું પૂરું થઈ જવાનું, આ ભાવમાં બધું રસાતાર થઈ જવાનું. પછી પરભવની અંદરમાં પછી ઇલોન મસ્કને જોશો ને તો ઇલોન મસ્ક કદાચ પરભવની અંદરમાં તમારા ઘરમાં ઝાડુ પોછા કરનારો છોકરા તરીકે પણ જન્મી શકે. પુણ્ય ખતમ થાય. આ બધી પુણ્યની બલિહારી છે, આ બધી પુણ્યની ચકાચોંગ છે, આ બધું પુણ્યનું ગ્લેમર છે. આવતીકાલે પુણ્ય ખતમ થયું, આવતીકાલે પુણ્ય પરવાર્યું, આવતીકાલે પુણ્ય જો પૂરું થઈ ગયું તો પછી એ ઇલોન મસ્ક ભલે આજે 500 કરોડ બિલિયનનો માલિક છે, આવતીકાલે ટ્રિલિયનનો માલિક પણ બની જાય. હવે એ જે સેમી કંડક્ટર પછી જે બધી કંપનીઓ જે સ્થાપવાનો ચીપ બનાવવાનો છે ને એ બધા જે હવે રોબોટ બનાવે છે ને એઆઈની અંદરમાં XAI હવે એને પોતાનું નવું બનાવ્યું છે અને એના દ્વારા જે વિશ્વમાં ઉથલ પાથલ મચાવવાનો છે. વિશ્વની સુપર પાવર સત્તા એના હાથની અંદરમાં છે. ધારે તો બધું જ કરી શકે એવો માણસ છે. પણ એ આ ભાવમાં જો એને નવું પુણ્ય પેદા ન કર્યું, માનો એવી સખાવતો કરીને, એવા જીવદયાના કાર્યો કરીને, એવા અનુકંપાનો કાર્ય કરીને, એવા માનવતાના કાર્યો કરીને, તો આવનારા ભાવની અંદરમાં આ જ ઇલોન મસ્ક કોકના ઘરની અંદરમાં ઝાડુ પોછા કરનારો છોકરો તરીકે જન્મી શકે છે. રોડ ઉપરનો કચરો કાઢનારો ફાટેલા તૂટેલા કપડાવાળો માણસ બની શકે છે. કારણ કે આ બધું જ મળ્યું છે ધર્મ દ્વારા. એટલે આ મહાત્મા કહે છે કે ભાઈ બીજ ન ખવાય, બીજ ભોજી ન કુટુંબીન ઇવ નાસ્તિ અધાર્મિકસ્ય આયત્યામ કિમપી સુખમ. બીજ માટે સુરક્ષિત રાખેલા અન્નને ખાનારો પરિવારની જેમ અધાર્મિક વ્યક્તિ, જેને ધર્મ નથી ગમતો એવી વ્યક્તિ પરિણામે કંઈ પણ શુભ પામી શકતો નથી. એના જીવનમાં કશું શુભ વસ્તુ નથી આવી શકતી. એટલે પુણ્ય વપરાય એ જોજો, પણ પુણ્યના કારણે ધર્મ વપરાઈ જાય એ નહીં જોતા, ધર્મ વેચાઈ જાય. હવે એવું શું કરવાનું કે તમે મોંઘામાં મોંઘા ચશ્મા લઈ આવ્યા અને આંખ ચાલી ગઈ તો કોઈ મતલબ છે? શું મતલબ? આંખ ચાલી ગયા પછી અબજો રૂપિયાના કિંમતી ચશ્મા પણ શું કરવાના? એવી રીતે ધર્મ જીવનમાંથી ચાલી ગયો અને પુણ્ય ગમે એટલું જોર મારતું હોય શું કરવાનું? કારણ કે આ પુણ્ય બધું વપરાઈ જાય છે. નવું પુણ્ય તો પેદા નથી થતું, કારણ કે તમે ધર્મ નામનું બીજ જ નથી વાવતા. તમે ધર્મને જ ખાઈ ગયા, પુણ્ય ખાઈ ગયા એટલે ધર્મ ખાઈ ગયા. એટલે કહેવાય ને ખાલા ખતમ ખેલ ખતમ और પૈસા હજમ. બસ બધી જિંદગી ત્યાંને ત્યાં પૂરી થઈ ગઈ. એટલે આ મહાત્મા આપણને સમજાવે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ તમે આપો ધર્મને આપો. ધર્મ એટલે શુભ આચરણ, ધર્મ એટલે દયા, પરોપકાર, માનવતાના કાર્યો. ધર્મ એટલે કોઈને દુઃખી નહીં કરવા, ધર્મ એટલે કોઈને આપણા કારણે પરેશાન નહીં કરવા, ધર્મ એટલે કોઈને આપણા કારણે દુઃખી નહીં બનાવવા. આ બધો ધર્મ છે. અને આવો ધર્મ જીવનની અંદરમાં આવે
એટલે પુણ્ય વધવાનું એટલે આવનારા ભવની અંદરમાં વળી પછી સુખોની પરંપરા સર્જાવાની. હું તો એમ કહું છું કે આ સોમપ્રભ સુરીશ્વરજી મારા સાહેબને 100 સલામ કરવાનું મન થાય, 1000 વંદન કરવાનું મન થાય કે મહારાજ આપે કેટલો શુભ વિચાર અમારા માટે આપી દીધો, કેવો એક નવો વિચાર, કેવી એક નવી દિશા આપી દીધી. હું તો આ સુધીમાં આવું જ કરતો હતો, ધર્મના ભોગે બધું જ પુણ્ય વાપરતો હતો. એટલે પૈસા મળ્યા પછી હોટલોમાં રખડવાનું, એમાં રાત્રિ ભોજનનો અધર્મ શરૂ કર્યો. પૈસા મળ્યા પછી એટલું બધું ફરવાનું કર્યું કે પરમાત્માની પૂજા ભૂલાઈ ગઈ. સુખ સંપત્તિ આવ્યા પછી એટલા દૂર દૂર રહેવા માટે ગયા કે સુપાત દાનનો ધર્મ લગભગ ખતમ થઈ ગયો. આજે હું સુરતની વાત કરું ને તો વેસુ અને સિટી લાઇટ નામનો એરિયા એવો છે કે એ વેસુના દૂરના એરિયામાં સાવકો રહેવા માટે ચાલી ગયા. જે લોકો ગોપીપુરામાં રહેતા હતા, જે લોકો એવા એરિયામાં રહેતા હતા કે જ્યાં સાધુ સાધ્વીજીનો નિત્ય લાભ મળતો હતો, નિત્ય. મને વેસુમાં કેટલાક પરિવારો એવા મળ્યા કે ગુરુદેવ અમે ગોપીપુરાની અંદરમાં હતા ને સાહેબ, 2 મહાત્મા જાય ને 4 મહાત્મા આવે, 4 મહાત્મા જાય ને 2 મહાત્મા આવે સાહેબ, એવો લાભ મળતો હતો. હવે આ એવા એરિયામાં આવી ગયા વેસુની અંદરમાં કે સાહેબ ક્વચિત ક્યારેક જ્વલ્લે કોઈક મહાત્માનો લાભ મળે છે. હવે સાહેબ દૂરના બિલ્ડિંગો, અમારા ઘરે એમને ખબર ન હોય મહાત્મા આવવાના છે, અમે કદાચ એ દિવસે કંઈક બહાર માટે ગયા સાહેબ, સુપાત દાન લગભગ અમારા નસીબમાંથી ગયું. શું થયું ખબર છે? બીજ વાપર્યું, પુણ્ય મળ્યું એટલે દૂર રહેવા માટે ગયા અને એનાથી ધર્મ પેદા ન થયો એટલે બીજ ભોજી ન કુટુંબી ન ઈવ, બીજને ખાઈ જનારા ફેમિલી જેવા આ માણસો થઈ ગયા. અને આજે મોટા ભાગે બીજ ભોજીન ફેમિલી છે. બીજ ભોજીન એટલે સમજી જવાનું, બીજ ભોજીનનો મિનિંગ એ છે કે ધર્મ કર્યા વગરનું પુણ્ય વાપરે છે. એટલે કમાણી કરતો નથી અને જે મૂડી છે એ ખર્ચે જાય છે. શું થશે? આવતીકાલે મૂડી તરિયા ઝાટક થઈ જવાની. ટાંકીમાં નવું પાણી ભરતો નથી અને ટાંકીને ખાલી કરી જ જાય છે તો આવતીકાલે નળમાંથી પાણી આવવાનું બંધ થઈ જવાનું. ભાઈ ટાંકી ભરો પહેલાં. ધર્મની ટાંકી ભરેલી હશે તો પુણ્યની પાણી અંદરમાંથી ધડ નીકળવાનું. એટલે એટલું નક્કી કરો, હું જેટલું પુણ્ય વાપરું છું એની સામે એક નવો પુણ્યનો બંધ ધર્મ દ્વારા કરી લઈશ. નવા કપડાં લાવ્યો, 1000 રૂપિયાને તમે 10,000ના કપડાં લાવો ને, મને શું ફરક પડે છે, પણ એટલું નક્કી કરો 10,000ના કપડાં લાવું છું, એના 10% રકમ અથવા તો 5% રકમ, ચલો ને તમે 10,000 રૂપિયાના કપડાં લાવ્યા, ચલો 2,000 રૂપિયાનું શર્ટ લાવ્યા, તો એના 5% જેટલી રકમ થતી હોય એટલા પૈસા મારે શુભ ખાતે વાપરી લેવાના. 7 ક્ષેત્ર જેવું શુભ ખાતું કોઈ નથી. જીન મૂર્તિ, જીનાગમ, જીનબીમ, સાધુ સાધ્વી, સાવક અને સાવિકા. ઘરની અંદરમાં ફ્રીજ લાવ્યો તો આટલા પૈસા મારે શુભ ખાતે વાપરી લેવાના. ઘરની અંદરમાં મીઠાઈઓ વધારે આવી. હવે આ કેરીની સિઝન આવશે ને, તો આ કેરીની સિઝનની અંદરમાં હું કેરી લાવ્યો, મેં કેરી વાપરી, સિઝનની પહેલી કેરી મારા ઘરની અંદરમાં આવી. મારું એવો પુણ્યનો ઉદય છે, પણ મારે ધર્મ તો ખતમ નથી કરવો, મારું બીજ ખતમ નથી કરવું. તો શું કરવું પડશે? તમારે એક જ કરવાનું કે એ પુણ્ય વાપરો છો તો સામે એટલું પુણ્ય તમે સામે જમા કરાવી દો. બેંકમાં શું કરો છો? 10,000 રૂપિયા ઉપાડો છો તો પછી 10,000 રૂપિયા અંદરમાં વળી પાછા સેવ કરાવી દો છો. હવે માનો બેંકમાં કઢાવ્યું, પૈસા ભરે નહીં અને પૈસા કઢાવે જ જાય તો હશે ત્યાં સુધી મળશે, પછી ખતમ થઈ જવાનું. બસ એની જેમ પુણ્ય વાપરતા જ ગયા તો પુણ્ય તો વપરાઈ જશે, પણ આજે આ બીજ વપરાઈ ગયા. પણ આવતીકાલે આપણી સલામતીનું શું? આપણને કોણ બચાવશે? આ અદ્ભુત વાત છે. આની ઉપર આપણે આવતીકાલે પણ વધુ વિચારણા કરીશું. એવા એક સૂત્રો છે, કેટલી સ્પષ્ટ વાત છે કે બીજ માટે સુરક્ષિત રાખેલા અન્નને ખાઈ જનારો પરિવાર. ભૈયા આ તો બીજ માટે સુરક્ષિત રાખ્યું, તમે એ જ ખાઈ ગયા તો આવતીકાલે પછી તમે નવું ધાન્ય નહીં મળે, એક દિવસમાં તમારું પેટ ભરાઈ ગયું. એવો પરિવારને જેમ પરિણામે કંઈ મળતું નથી, એવી રીતે અધાર્મિક વ્યક્તિને, જેને ધર્મની ચિંતા નથી, બસ એને સુખ ક્યાંથી મળે, સુખ કેવી રીતે મળે, બસ એની ચિંતા છે. ધર્મની જેને ચિંતા નથી એને ભવિષ્યમાં શું મળશે એ સવાલ છે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે પણ આ સૂત્રો પર વિવેચન કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી